નાટક જુઓ નાટક જુઓ આવો આવો નાટક જુઓ નાટક જુઓ 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 એક ધૂમ મચાવે દુનિયામાં એવી છે મસ્તી મસ્તી રે મસ્તી જે ઘડીએ ઘરમાં ઘુસે લૂંટી લે હસ્તી હસ્તી રે હસ્તી એ હાવજના છોકરા હોય ના ગુલામ બનતા જાય છે અને જુઓ અરે જુઓ ભાઈ જુઓ આ પોતાના જ પૈસા ખર્ચીને પોતે જ વેચાતા જાય છે ભાઈ ધૂમ મચાવે દુનિયામાં એવી છે મસ્તી મસ્તી રે મસ્તી જે ઘડીએ ઘરમાં ઘુસે લૂંટી લે હસ્તી હસ્તી રે હસ્તી હસ્તી રે હસ્તી હસ્તી રે હસ્તી સનસની 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 આજના વ્લોગમાં હું ચિત્રગુપ્ત તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. પાછળ તમે જોઈ શકો છો એમ એ યમરાજાનું મેકઅપ ચાલી રહ્યું છે અને આજે પ્રભુ પોતે જ કોઈકને ઉઠાડવા આવ્યા છે, આઈ મીન નરકમાં લઈ જવા આવ્યા છે. હેશટેગ નરક. એ હું શું કહું છું, આ ખાલી આજની યાદગીરી માટે પ્રભુ જોડે એક સેલ્ફી લઈએ તો મજા આવશે. પ્રભુ એક સેલ્ફી લઈ શકું છું? ગજબ લાગો છો પ્રભુ તમે તો. એ ચંપા મારા માટે ચા નાસ્તો લેતી આય તો અને જોડે માથાની દવાઈ લેતી આવજે. ગુડ મોર્નિંગ. સુપ્રભાત. અરે કોણ છો તમે લોકો અને મારા ઘરમાં શું કરો છો? ચિત્રગુપ્ત જી પ્રભુ. લઈ લો આ પાપીને નરકમાં. જી. હું તો જીવું છું પણ ઓ મનસુખભાઈ, તમારો પાપનો ઘડો ભરાઈ ગયો છે, ફિનિશ ખતમ, ફાટી ગયો છે. હવે ચાલો હવે નરકમાં. પ્રભુ નરકમાં પાપી એ પણ હું? મેં કોઈ પાપ નથી કર્યા અને તમારી જાણ ખાતર કહી દો કે મને મોઢાનું કેન્સર હતું તો છેલ્લા 2 વર્ષથી પથારીમાં જ સૂતો હતો તો હું આમાં ક્યાં પાપ કરવા જવાનો? અને પ્રભુ એ હિસાબીથી તો તમારે એમને એમ જ પાછું જવું પડશે કારણ કે હમણાં જ મને દેવોના દૂત દોસ્ત સ્વર્ગમાં લેવા આવતા જ હશે. સ્વર્ગ. નરકમાં જવું પડશે મારે. કેમ તમે લોકો પણ? તમે લોકો જોઈ શકો છો એમ મનસુખલાલને હજુ ખબર પડી નથી કે માણસમાંથી લાશ બની ગયા છે અને એમણે માણસમાંથી લાશ બનાવનાર હસ્તીઓ પણ આપણી જોડે જોડાઈ ગયા છે. તો તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ છીએ 4 ભાઈ બીડીનું. તાળીઓ. અને 135 ના માવાનું. તાળીઓ. અને સૌના લોકપ્રિય લોક ચાહિતા દેશી દારૂનું. ઓ ભાઈ ઓય બેસ. આય પાછો આય બેસ. તો હવે જઈશું ઇન્સ્ટાગ્રામ લાઈવ ઉપર અને ચાલુ કરીશું પ્રભુનું જોરદાર ઇન્ટરવ્યુ. નમસ્કાર કરો વત્સ. ઓ પ્રભુ આ 5 મિનિટમાં નાટક પતાવવાનું છે. આ તામઝામ સેના કરે છે કોને? સીધું મુદ્દા પર આવો. તો નરકની બતાવનાર સીડી બોલો 4 ભાઈ બીડી. આ માણસને લાશ બનાવવા માટેનું તમારું કેટલું યોગદાન રહેલું છે? પ્રભુ હોઠથી લઈને છાતીના ફેફસા સુધી 100 પહેલા તેના હોઠ કાળા થાય, મોઢું ગંધાય ને પ્રભુ મારામાં રહેલું જે નિકોડીન છે ને, મનસુખભાઈને એવી તલપ અપાવે ને પ્રભુ કે મનસુખભાઈને એવું લાગે કે જ્યાં સુધી બીડી નહીં પીવે ને ત્યાં સુધી એમને સંડાસ બી નહીં આવે. તો પ્રભુ આ મૂરખને ખબર નથી કે સંડાસ આવે કે ના આવે પણ એના ઘરમાં કંકાસ તો જરૂરથી આવશે. બીડી રે બીડી નરકની સીડી. આ પ્રભુ મારું કામ છે ને આ લગભગ બીડી જેવું જ છે પણ રસ્તા અલગ અલગ. હું સૌથી પહેલા પ્રહાર કરું એની રોગ પ્રતિકારક શક્તિ પર, પછી એના મોઢા પર. અને પ્રભુ મોઢું તો એટલું ગંધાતું કરી દઉં ને કે બોલો તમે ખુદ એની બાજુમાં ના બેસી શકો.
પ્રભુ આ બેઠો ને એ માણસ તો આરે થયો. જીવતો હતો ત્યારે તો લાશ હતો, જીવતી લાશ. જીવતી લાશ? એ માવો રે માવો કદી ન ખાવો. એ પ્રભુ આ તંબાકુ છે ને જે યુ નો સ્વીટ પોઈઝન. ગુજરાતીમાં આ નાટક અમરેલીમાં છે. હા હવે મીઠું છે. આગળ વધારો નાટક. અરે ચૂપ થઈ જાઓ, બિલકુલ ચૂપ. થોડી વાર શાંતિથી શું બેસી ગયો? તમે તો માથે ચડીને તાગરજી ન કરવા લાગ્યા ને પોતાના ગુણગાન ગાતા થાકતા જ નહીં. અરે આપણો દબદબો તો આરી કારથી ચાલતો આવે છે. આરી કારથી. પ્રભુ હું મદિરા. I will explain you. ઓય ગુજરાતીમાં બોલ. Yes, shut up. Yum King also known English. You duplicate last. તો પ્રભુ આપણું કામ તો હમણાંથી પણ જોરદાર. હં? માણસ પોતે ઊભો હોય ને એની આખી દુનિયા ડોલતી કરી નાખું. સૌ પહેલા હું વાર કરું માણસના મગજ પર, તે પછી એની રોગ પ્રતિકારક શક્તિ, પછી લીવર, કિડની, જઠર, બધે જ એમાં પાછું મારા નશામાં તો ઘરમાં થતી મારપીટ, ગામમાં થતી બદનામી ને કામે ના જઈએ તે માથે વધતું દેવું ને બેસ્ટ પાર્ટ તો એ છે ને પ્રભુ કે બધું જ ખરાબ થઈ રહ્યું છે એવી જાણ હોવા છતાં પણ બનતો આપણો ગુલામ. ગુલામ શું ગુલામ કરો છો કે ના? હા, તમારે કોઈ છે ને વાવા લેવાની જરૂર નથી અને હા તમારે કોઈ તાલીઓ પાડવાની પણ જરૂર નથી. પ્રભુ આમ તો આ લોકો એક વાત સાચી કીધી કે માણસ તો હું મર્યા પછી થયો, લાશ તો હું જીવતો હતો ત્યારે હતો. અને લાશ બનવામાં સૌથી મોટો ફાળો છે મારી લાપરવાહીનો, મારી નબળાઈનો. અરે આ લોકો મને શું લાશ બનાવવાના હતા? મેં પોતે જ મારી જાતને અમને સોંપી દીધેલી અને એની સજા ફક્ત મને નહીં, મારા આખા જ પરિવારને કોઈ પણ કારણ વગર મળી. કોઈ પણ. પ્રભુ મને તો અહીંયા લાશ તરીકે પણ જીવવાનો અધિકાર નથી. લઈ જાઓ તમે, તમારી જોડે લઈ જાઓ પ્રભુ. પ્રભુ સોરી ટુ ડિસ્ટર્બ યુ ઓલ બટ મર્યા પછી ડાપણ નકામું નહીં. બસ બસ. વત્સ, કોઈ આખરી ઈચ્છા છે ને પ્રભુ? આ વ્યસન કર્યું તો મારી આવી હાલત થઈ. પણ પૃથ્વી પર તો દર 10 માંથી 8 લોકો આ બધું જ કરે છે. તો પ્રભુ આ લોકોને આમાંથી બહાર કાઢવા માટે કંઈક તો સોલ્યુશન હશે ને? છે ને. આંખો બંધ કરો મનસુખભાઈ. તો વ્યસન છોડવાના આ 4 પગથિયા. વ્યસનથી થતા પોતે, પોતાના પરિવારને અને આર્થિક રીતે થતા નુકસાનને સમજો. અરે એક ઝાટકે નહીં જ જાય ભાઈ, એ પાછું આવી જ જશે. એટલે જ્યારે પણ વ્યસન કરો ને આ જોખમને યાદ કરો. બીજું પગથિયું, વ્યસનથી થતા પોતે, પોતાના પરિવારને અને આર્થિક રીતે થતા નુકસાનને સમજો. અમે સમજીએ છીએ કે 20 વાર માગી ખવાય, પણ વિશે 20 વાર મનમાં પસ્તાવો કરવો અને ફરી એવું ના થાય ને મિત્રો, એ માટેની શક્તિ માંગવી. વત્સ, હવે કોઈ ઈચ્છા? પ્રભુ આ થોડીક વાર રહીને ફરી આમ ફાકી ખાવાની ઈચ્છા થાય તો શું કરવાનું? ખાઈ લેવાની? ના, તો ફરી પસ્તાવો કરવાનો ભાઈ, ફરી નિશ્ચય કરવાનો. અને જે વસ્તુનો પસ્તાવો દિવસમાં 20 વાર થશે ને, એક વાર અમલમાં તો જરૂર આવશે અને ત્યારે તમારું શરીર સાથ આપશે અને આ વ્યસન જરૂર દૂર થશે. ચોથું પગથિયું. પ્રભુ આ ચોથું પગથિયું કહું પ્લીઝ પ્લીઝ. હા, ચોથું અને છેલ્લું પગથિયું, ઉપરાણા લેને કા નહીં,
કોઈ કે આ વ્યસન ખોટી વસ્તુ છે તો એને સ્વીકાર કરવાનો. આમ નહીં કહેવાનું કે 2 દાણા ખાઈ લેવા દે, ટેન્શન છે, કાં તો કામનું પ્રેશર છે તો એક બાટલી મારવી જ પડે છે. આ વ્યસનનું રક્ષણ નહીં જ કરવાનું, કારણ કે આ રક્ષણ જ એક દિવસ ભક્ષણ બની જશે. સમજ્યા ને મનસુખભાઈ? ચિત્રગુપ્ત, જી પ્રભુ. ચલો નરકમાં પ્રસ્થાન કરીએ. ઓ પ્રભુ, એક છેલ્લી ઈચ્છા છે ખાલી. ઇન્સ્ટાગ્રામ પર છેલ્લી વાર લાઈવ થવું છે, તો ચિત્રગુપ્તને કહો ને કે ફોન. આઈફોન છે ઓ પ્રભુ, ચિત્રગુપ્ત, એ સાચવીને નમસ્કાર. તમે લોકો જોઈ શકો છો કે આ વ્યસન કર્યું તો મારી આવી હાલત છે. જો તમે લોકો એવું ઈચ્છતા હોય કે આવી જ પરિસ્થિતિ તમારા અને તમારા પરિવાર સાથે ના સર્જાય, તો આજે દ્રઢ નિશ્ચય કરો કે હું આ વ્યસનને આજે જ છોડું છું. તો તમે લોકો તૈયાર છો મારી સાથે હાથથી હાથ જોડવા અને વ્યસનને આજે છોડવા? શું તમે લોકો તૈયાર છો મારી સાથે હાથથી હાથ જોડવા અને વ્યસનને આજે છોડવા? તો બધા જ મારી સાથે બોલો, હાથથી હાથ જોડો ને વ્યસનને આજે છોડો. હાથથી હાથ જોડો ને વ્યસનને આજે છોડો. હાથથી હાથ જોડો ને વ્યસનને આજે છોડો. 100% ખોટું છે કહી આ લતની આદત તોડો. હાથથી હાથ જોડો ને વ્યસનને આજે છોડો. હાથથી હાથ જોડો ને વ્યસનને આજે છોડો. હાથથી હાથ જોડો ને વ્યસનને આજે છોડો. સૂકા 4 પગથિયા સમજી આ લતની સાકર તોડો. હાથથી હાથ જોડો ને વ્યસનને આજે છોડો. 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 તો મિત્રો, જીવો અને જીવવા દો ને યાર. તમને બધાને અમારા તરફથી જય સચ્ચિદાનંદ. જી હા, દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે એક નવું પુસ્તક, એક નવું ગ્રંથ, એ પણ મહાત્માઓ અને મુમુક્ષુઓ માટે સ્પેશિયલી અલગ અલગ, જેમાં સૌને મળશે સાચી સમજણ વ્યસનથી મુક્તિની. વ્યસન મુક્તિની વૈજ્ઞાનિક રીત એ મહાત્માઓ માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વ્યસનનું સ્વરૂપ અને એની મુક્તિની રીતનું રહસ્ય મળશે આમાં. અને બીજી નાનકડી પુસ્તિકા છે વ્યસન મુક્તિનો માર્ગ. સાવ નવા હોય એ લોકો માટે છે કે બહુ જ્ઞાન લીધું નથી અને એને મુક્તિનો રસ્તો મળવા માટેની રીત બતાડી છે. બાકી મોટી ચોપડીનું સંક્ષિપ્ત નથી, એનું જ મેટર બહારના લોકોને, નવા લોકોને સમજણ મળે એ હેતુથી નાની પુસ્તિકા બનાવી છે. આ જ્ઞાન ખજાનો આપ ઘેર બેઠા ઓનલાઈન સ્ટોર પરથી એટલે કે store.dadabhagwan.org પરથી મેળવી શકો છો. જય સચ્ચિદાનંદ.